Hello everyone. Welcome to in continuance of section 61 to 65 the working hours of adults જેની અંદર આપણે જોતા હતા બરાબર વર્કિંગ અવર જે પુખ્ત વયની જે કામદારો છે એમના માટે કરીને જે સમય પીરિયડ જે સમય છે એ કેટલો હોવો જોઈએ એની જે વાત ચાલતી હતી જે 51 થી લઈને આપણે 60 સુધી જોયું આજે 61 to 65 કવર કરી લઈએ જે ચેપ્ટર 6 જ છે જેને કન્ટિન્યુઅસમાં આપણે રાખીએ છીએ આની અંદર લેક્ચર નંબર 10 ધ ફેક્ટરીઝ એક્ટ 1948 નાઉ 61 એવું કહે છે કે નોટિસ ઓફ પીરિયડ્સ ઓફ વર્ક ફોર એડલ્ટ એટલે જ્યારે કોઈ પુખ્ત વયની વ્યક્તિઓ માટે કામના સમયની જે નોટિસ છે એના વિશેની જોગવાઈ કરવામાં આવે છે એટલે પુખ્ત વયની વ્યક્તિના કામના કલાકો દર્શાવતી નોટિસ મૂકવામાં આવશે અને તેમાં દરેક પુખ્ત વયના કામદારે દરરોજ કેટલું કામ કરવાનું છે તે દર્શાવતી વિગતો હશે જેની અંદર બરાબર ધ પીરિયડ્સ ઓન in the notice required by subsection 1 shall be fixed beforehand in accordance with the following provisions and shall be such that working of those periods would not be working in contravention of any provision of section 51, 52, 54, 55, 56 and 58 તો આના કોન્ટ્રાડિક્શનમાં આવું ના જોઈએ અને એનો કોઈ ભંગ ના થવો જોઈએ એ ખાસ આની અંદર જોગવાઈ કરવામાં આવે છે એને ધ્યાનમાં રાખીને આગળની પ્રોસેસ કરવાની બરાબર ત્રીજું એવું કહે છે થર્ડ પોઈન્ટ એવું કહે છે કે જ્યારે તમામ પુખ્ત વયના કામદારોને એકી સમયે ફેક્ટરીમાં કામ કરવાનું હોય ત્યારે ફેક્ટરીના મેનેજરે તે મુજબ આવા કામદારો માટે આવો સમય સામાન્ય રીતે નક્કી કરશે ફોર્થ જ્યારે પુખ્ત વયના તમામ કામદારો ફેક્ટરીમાં એકી સાથે કામ ન કરવાનું હોય ત્યારે મેનેજરે તેમના કામના પ્રકારે ધ્યાનમાં રાખીને ટુકડીઓમાં વહેંચશે અને દરેક ટુકડીઓ કેટલા કામદારો રહેશે તેનો નિર્દેશ કરશે 5 જે ટુકડી પાળી પદ્ધતિથી કામ કરવાનું ન હોય તો તે ટુકડીનો કામ કરવાનો સમય મેનેજર નક્કી કરશે 6 જ્યારે કોઈ ટુકડીવાળી પદ્ધતિથી કામ કરવાનું હોય અને તે ટુકડીની પાળીમાં ફેરફાર થવાનો ન હોય તો દરેક ટુકડીએ કયા સમયે કામ કરવું તે સમયે ફેક્ટરીના મેનેજર નક્કી કરશે જ્યારે કોઈ ટુકડી પાળી પદ્ધતિથી કામ કરવાનું હોય અને તેની પાળીમાં વખતોવખત ફેરફાર થવાનો હોય તો ફેક્ટરીને મેનેજરની પાળીની યોજના તૈયાર કરશે અને તે સમયમાં જે તે ટુકડીમાં કામ કરવાનું રહેશે એઝ પર ધ સબક્લોઝ 7 રાઈટ 8 એવું કહે છે ધ સ્ટેટ ગવર્મેન્ટ મે પ્રિસ્ક્રાઇબ ફોર્મ્સ ઓફ નોટિસ રિક્વાયર્ડ બાય સબક્લોઝ સેક્શન 1 એન્ડ ઇન ધ મેનર ઇન વિચ ઇટ શેલ બી મેન્ટેન બરાબર રાજ્ય સરકાર જે નમૂનો નોટિસનો નમૂનો હોય અને તે રાખવાની રીત નક્કી કરી શકે 9 પોઈન્ટ એવું કહે છે આ કાયદાની શરૂઆત પછી જે ફેક્ટરીમાં કામ શરૂ થયું હોય તેના સંબંધમાં ફેક્ટરી કામ શરૂ થાય તેના આગળના દિવસ પહેલા નોટિસ 2 નકલોમાં નિરીક્ષકને મોકલવામાં આવશે એટલે જે નોટિસની નકલો છે નિરીક્ષકને મોકલવામાં આવશે અને એના કામની પદ્ધતિથી લઈને જો તેમાં સેક્શન સબક્લોઝ 10 પ્રમાણે જો કોઈ ફેરફાર હોય અને એ પરિણામે જો કોઈ નોટિસમાં ફેરફાર કરવાની જરૂર પડે તો આવો ફેરફારોની જાણ 2 નકલોમાં નિરીક્ષકને કરવામાં આવશે ને છેલ્લા ફેરફાર થયાને 1 અઠવાડિયું વીતી ગયું હોય તો આવા નિરીક્ષક અગાઉથી પરવાનગી મેળવ્યા સિવાય આવો ફેરફાર કરવામાં આવશે નવ સેક્શન 62 જેની અંદર રજિસ્ટર ઓફ એડલ્ટ વર્કર્સ જે પુખ્ત વયની વ્યક્તિઓનું છે એનું રજિસ્ટર એટલે કે આપણે જે મસ્ટર રોલ કહીએ છીએ હાજરી પત્રક એ જે છે એ જવાબદારી કોની છે જે તે કબજેદારની રાઈટ ઓક્યુપાયર આપણે આગળના સેક્શનમાં જોઈ ગયા તો એ પ્રમાણે દરેક ફેકલ્ટીના જે મેનેજરના પુખ્ત વયના કામદારનો એક રજિસ્ટર રાખશે જેની અંદર કામના કલાકો દરમિયાન અથવા ફેક્ટરીમાં જ્યારે કામ ચાલતું હોય ત્યારે નિરીક્ષકે જોવા માટે તૈયાર રાખવામાં આવશે અને તેમાં ફેક્ટરીમાં કામ કરતા પુખ્ત વયનું કામદારનું નામ તેના કામનો પ્રકાર જો તેનો કોઈ ટુકડીમાં સમાવેશ થતો હોય તો તે ટુકડી સચ અધર પર્ટિક્યુલર હેઝ મે બી પ્રિસ્ક્રાઇબ અને નિયત કરવામાં આવતી તે વિગતો પરંતુ જોગવાઈ એવી કરવામાં આવે છે કે બે નિરીક્ષકના મતે હાજરી પત્રક કે કોઈ રજિસ્ટરમાં આ કલમને હેઠળની તમામ વિગતો આપવામાં આવે છે તો તેને પુખ્ત વયના કામદારોનો રજિસ્ટર તરીકે ગણવાનો તે લિખિત હુકમ કરી શકે સેક્શન 63 છે એ સેક્શન 61 અને સેક્શન 2 ને સુસંગતતા રાખે છે બરાબર એટલે એ હેઠળની જે નોટિસો હોય છે એ રજિસ્ટર સાથે સુસંગત હોવી જરૂરી છે આ જે નોટિસોની વાતથી રજિસ્ટરની વાતથી એકબીજા સાથે સુસંગત હોય અને પુખ્ત વયના જ્યારે કોઈ કામદારને આ હેઠળની નોટિસ દર્શાવવામાં સમય કરતાં જ્યારે કોઈ વધારે રજિસ્ટરમાં તેના નામની સામે કરવામાં આવેલ નોંધોથી વિરુદ્ધ રીતે કામ કરવા દેવામાં નહીં આવે અને તેમ કરવાની પરવાનગી પણ આપવામાં આવશે નહીં so no adult worker shall be required or allowed to work in any factory otherwise in accordance with the section 61 and section 62 now સેક્શન 64 અને 65 છે એ બંને પાવર ટુ મેક એક્ઝમ્પશન્સ રૂલ્સ જે મુક્તિ આપવાના જે
જોગવાઈ છે એની અંદર કરવામાં આવે છે. એટલે કે દરેક રાજ્ય સરકારના નિયમો ઘડીને એવી વ્યક્તિઓની યાદી બનાવી શકે કે જે દેખરેખ કે વહીવટી સત્તાઓ ધરાવતી હોય અથવા ફેક્ટરીમાં વિશ્વસનીય હોદ્દો ધરાવતી હોય અથવા એવી સત્તા રાજ્ય સરકાર મુખ્ય નિરીક્ષકને સોંપી શકે છે કોઈ પણ વસ્તુને અન્ય જોગવાઈઓ લાગુ પડાવવા અથવા પ્રબંધ કરવા માટે. બરાબર, તો એ દરેકને હકદાર રહેશે. જેની અંદર જોઈએ બહુ બધા પોઈન્ટ્સ આપે છે. જે સેકન્ડ જે પોઈન્ટ છે એની અંદરના જે સબ ક્લોસીસ જે છે, સબ પોઈન્ટ્સ, તે એની અંદર એવી વાત કરી છે કે દરેક ફેક્ટરીમાં કામ કરતા જે કામદારોને રાજ્ય સરકાર પોતાને યોગ્ય લાગે તેટલી હદ અને તેવી શરતો નિયમ કરીને આ પ્રકારની જોગવાઈમાંથી મુક્તિ પણ આપી શકે છે. બરાબર, પછી જે કામદારો પ્રાથમિક કામ કરવામાં રોકાયેલા હોય અને એ કામગીરી ફેક્ટરીની બહાર કરવાની હોય તો એ તેમને પણ 51, 54, 55, 56ની જોગવાઈમાંથી મુક્તિ એક્ઝેમ્પશન આપવામાં આવ્યું છે. બરાબર, એક્ઝેમ્પશન. હવે જે કામદાર કામમાં રોકાયેલ હોય અથવા જે વારંવાર સ્થગિત થઈ જતું હોય અથવા એવા સમય પૂરતા મધ્યાંતરથી વધી જતું હોય અથવા એ સમય પૂરતા એમને પણ મુક્તિ આપવામાં આવે. કોઈ ટેકનિકલ કામમાં રોકાયેલ હોય, કોઈ વસ્તુ બનાવવામાં રોકાયેલ હોય, કોઈ વસ્તુઓ દરરોજ બનાવવાનું હોય અને તેનો પુરવઠો જાળવી રાખવાનો હોય, કોઈ અમુક સિઝનમાં કરી શકાય એવું કામ માટે રોકાયેલ હોય, કોઈ આધાર કુદરતી બળો ઉપર પ્રક્રિયામાં રોકાયેલ હોય એના ઉપર રાખતું હોય, કોઈ કામદારો એન્જિન રૂમ અથવા બોઇલર રૂમ અથવા પાવર પ્લાન્ટ કે ટ્રાન્સમિશનની કામગીરી માટે રોકાયેલ હોય, કોઈ મશીનરી બંધ થઈ જવાને કારણે જેમનું રોકાઈ રહેલું પડેલ કામ હોય અથવા જે અખબારોના છાપકામમાં રોકાયેલ કામદારો હોય છે એમને પણ આ 51, 52 અને 56 જે સેક્શન છે એનાથી મુક્તિ આપી શકે છે. બરાબર, એ નિરીક્ષકને યોગ્ય લાગે ત્યારે. બરાબર, એટલે આ જે બધી છે એમાં એક્ઝમ્પશન આ બધાની અંદર એમને મળી શકે છે એડલ્ટ વર્કરને. નાવ સેક્શન 65 પણ એ જે એક્ઝમ્પશનની વાત છે એને લઈને જ છે. એટલે એની અંદર પણ જે અલગ અલગ એક્ઝમ્પશન છે જે ધ એક્ઝમ્પશન ગ્રાન્ટેડ ઇન ધ સબક્લોઝ 2 આપણે જે જોયું એની અંદર એની અંદર પણ કન્ડિશન છે કે ભાઈ ટોટલ નંબર ઓફ અવર્સ ઓફ ઇન ડે શેલ નોટ એક્સીડ 12. બરાબર, 12 કલાકથી વધારે સમય ના થવો જોઈએ. પ્લસ એની અંદર 10 કલાક કરતાં વધશે નહીં અને જે સ્પ્રેડ ઓવર ઇન્ક્લુઝિવ ઇન્ટરવલ્સ ઓફ રેસ્ટ જે 13 અવર્સ ઇન એની ડે જે છે એ 13 કલાકથી વધારે થશે નહીં. પ્લસ ટોટલ નંબર ઓફ અવર્સ વર્ક ઇન એની વીક ઇન્ક્લુડિંગ ઓવર ટાઈમ શેલ નોટ એક્સીડ 60. જે 60 કલાક છે એ હવે કરી દેવામાં આવે છે. જે પ્રમાણે જોગવાઈ અત્યારની છે. રિસેન્ટ જે અમેન્ડમેન્ટ છે એના બેઝિસ ઉપર આ આખું લેવામાં આવ્યું છે. એટલે રિસેન્ટલી અમેન્ડમેન્ટ થયેલું છે એના લઈને આ ખાસ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. તો એ વસ્તુ ખાસ મુક્તિ આપવાની જે સત્તા છે એ દરેક સ્ટેટ ગવર્મેન્ટને રહેલી છે અને વિથ ધ હેલ્પ ઓફ ધ ઇન્સ્પેક્ટર. Thank you very much. We'll continue with the new topic and a new chapter onwards, the section 66, and that is related to employment of young person. જે નોકરીમાં યુવાન વ્યક્તિઓને રાખવા અંગેની જે જોગવાઈઓ છે એના વિશેની વાત કરવામાં આવે છે.